રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ધોરાજીથી પોરબંદર જવા માટે શહેરમાં પ્રવેશ દ્વારે આવેલા નાગનાથ ચોકમાં આહિર સમાજ દ્વારા વીર આહિર દેવાયત બાપા બોદરની એક પ્રતિમાનું અનાવરણ 3 જાન્યુઆરી 2013ના રોજ કર્યું હતું। ત્યારે પ્રતિવર્ષ આહિર સમાજ દ્વારા વીર આહિર દેવાયત બાપા બોદરે તેમના પુત્રનું બલિદાન આપ્યું હતું, જેની સ્મૃતિમાં આહિર સમાજ દ્વારા વીર આહિર દેવાયત બાપા બોદરની પ્રતિમાને ફૂલહાર કરી ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે પણ હારતોરા કરી વીર આહિર દેવાયત બાપા દ્વારા અકલ્પિત ગણી શકાય એવા ઐતિહાસિક બલિદાનને સમસ્ત આહિર સમાજ દ્વારા યાદ કરવામાં આવ્યા હતા। આજ રોજ અમે નાગનાથ ચોકમાં જે દેવાયત બાપાનું સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવેલું છે તે હાજર થયા છે। આ તારીખ 3/1/2013ના રોજ દેવાયત બાપાના સ્ટેચ્યુની સ્થાપના દિવસ છે। ઉપલેટા મુકામે નગરપાલિકાના આહિર સમાજ દ્વારા આ સ્ટેચ્યુનું 3/1/2013ના રોજ કરવામાં આવેલું હતું। દેવાયત બાપાએ જૂનાગઢની ગાદી બચાવવા માટે નવઘણ માટે થઈ એના પોતાના દીકરાનું બલિદાન આમેલું હતું। આ એક આહિર સમાજ માટે ગૌરવની વાત છે અને આમાંથી પ્રેરણા લેવા જેવી વાત છે। આ સ્થાપના દિવસ નથી અમે તેને દર વર્ષે તાલુકા અને ઉપલેટા શહેરના આહિર સમાજ દ્વારા આ સ્ટેચ્યુનો અનાવરણ કરેલું છે। એ નિમિત્તે અમે હારતોરા કરી છે અને એની ઉજવણી પણ કરીએ છીએ। જે દેવાયત બાપાના મૂર્તિની અનાવરણ વિધિ જે થયેલી છે 3/1ની એ 3/1 તારીખે દર વર્ષે સમસ્ત ઉપલેટા તાલુકા આહિર સમાજ દેવાયત બાપાના જે દીકરાનું બલિદાન છે એ બલિદાનની યાદ તાજી કરવા માટે દર વર્ષે સમસ્ત સમાજ દ્વારા બાપાને હારતોરા કરી એમને પાઘડી પહેરાવી અને બાપાનું જે બલિદાન છે એને યાદ કરવા માટે ગામે ગામથી બધા આગેવાનો આવી અને આ બાપાના જે સ્ટેચ્યુની અનાવરણ વિધિ છે એનું દર વર્ષે અમે ઉજવણી કરીએ છીએ।